ॐ श्री पूर्णपुरुषोत्तमा नमो नमः। श्री घनश्याम हरे कृष्णा श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय। श्री हरे कृष्ण महाराज श्री घनश्याम महाराज श्री राधारमण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराज इष्टदेव परात्पर पूर्ण ब्रह्म सर्वावतारी परम ध्येय स्वरूप भगवान श्री स्वामिनारायण महाप्रभु एमना दिव्य सानिध्यમાં तीर्थधाम माणावदर सत्संग समाज द्वारा आयोजित 11મી સત્સંગ છાવણીના પ્રેરક માર્ગદર્શતા એવા આપણા સૌ કોઈના જ્ઞાનગુરુ પરમ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી ગુરુતુલ્ય પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય બાલમુકુંદ સ્વામીજી આદિક ભગવાનનું હૃદય એવા અમારા વાલા સંતો પાર્ષદો તથા ઘેર બેઠા આ શિબિરનો લાભ લઈ રહેલા હજારો લાખો ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શિબિરનો તૃતીય દિવસ અને બીજા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સવારે બહુ સુંદર કથાઓ આપણે સાંભળી. ધીરજાખ્યાન પૂજ્ય સત્સંગ સાગર સ્વામી આપણને પાન કરાયું. પુરુષોત્તમ પ્રકાશ પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામીજીએ પાન કરાયું અને વચનામૃત પૂજ્યપાદ ગુરુશ્રીના મુખેથી આપણે પાન કર્યું. બધી કથાઓનો એક જ નિચોડ આવે કે જીવને ભગવાનમાં પ્રેમ થાય. જ્યાં સુધી જીવને પરમાત્મામાં પ્રેમ ન થાય, હેત ન થાય. શાસ્ત્રોનો મત રહેલો છે, આપણા સંતોનો મત રહેલો છે અને પૂજ્યપાદ ગુરુશ્રીનો કોઈ પણ ઉપદેશ હોય, કોઈ પણ વાત હોય, એ વાતના મૂળમાં આ સિદ્ધાંત જેમ હાથમાં બરફનો ગાંગડો લો નીતરતો હોય એમ નીતરતો હોય કે જીવને ભગવાનમાં હેત ન થાય, પ્રેમ ન થાય ત્યાં સુધી એની સાધના, એના કરેલા તમામ સાધનો એ બધું નિરર્થક છે. પ્રેમ થવો બહુ જરૂરી છે. એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો, ગુરુદેવ કા નામ ભક્તિ? ભક્તિ કોને કહેવાય? ગુરુદેવે કહ્યું કે બેટા, ભક્તિ એટલે પ્રેમ. પ્રેમનું જ બીજું નામ ભક્તિ અને ભક્તિનું બીજું નામ પ્રેમ. ત્યારે પેલા શિષ્યએ કહ્યું કે ગુરુદેવ આપ કહો છો કે પ્રેમ એ જ ભક્તિ કહેવાય અને ભક્તિ એ જ પ્રેમ કહેવાય, તો આ સંસારની અંદર, જગતની અંદર બાળકને પોતાના માતા પિતામાં પ્રેમ હોય છે. માતા પિતાને પોતાના સંતાનમાં પ્રેમ હોય, દરેક પતિને પોતાની પત્નીમાં પ્રેમ હોય, દરેક પત્નીને પોતાના પતિમાં પ્રેમ હોય, દરેક ભાઈને પોતાની બેનડીમાં પ્રેમ હોય ને દરેક બહેનને પોતાના ભાઈમાં પ્રેમ હોય. તો આપ જો પ્રેમને જ ભક્તિ કહેતા હો તો ગુરુદેવ
આ સંસારના બધા સંબંધો પ્રેમથી જ બંધાયેલા છે. તો શું બધા ભક્તિ કરે છે? પ્રેમને જ ભક્તિ કહેવાય? ત્યારે ગુરુદેવ હસ્યા છે, બેટા આ સંસાર જેને પ્રેમ કહે છે ને, પ્રેમ નથી. માતા પિતાને પુત્રમાં પ્રેમ, પુત્રને માતા પિતામાં પ્રેમ, બાળકને સંતાનમાં પ્રેમ, પતિ પત્નીને અરસપરસ પ્રેમ, ભાઈ બહેનને અરસપરસ પ્રેમ, એ પ્રેમ નથી. એ તો નિર્યો સ્વાર્થ છે, આસક્તિ છે. જીવને જીવમાં જે બંધાય ને એને પ્રેમ ન કહેવાય, એને આસક્તિ કહેવાય. પ્રેમ તો બેટા એને કહેવાય જીવની આસક્તિ પરમાત્મામાં બંધાય ને, એ જ સાચો પ્રેમ છે. બાકી તો બધો સ્વાર્થ છે, આસક્તિ છે, રાગ છે. જીવનું બંધન પરમાત્મામાં થાય એ જ પ્રેમ, અને એ પ્રેમ એ પરાભક્તિ, અને એ જ ભક્તિ એ સર્વોત્તમ ભક્તિ છે. અને એવા પ્રેમમાંથી આપણે જે ગ્રંથને માણીએ છીએ, ધ્યાન મંજરી, એ પ્રેમમાંથી ઉદ્ભવેલો ગ્રંથ છે. કારણ કે આના રચયિતા જ પ્રેમની મૂર્તિ છે. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની પ્રેમ સખી, જેને મહારાજ પોતે પ્રેમ સખી કહીને બોલાવતા, બીજા કોઈને પ્રેમ સખી નહોતા કહેતા. સખા કહેતા બ્રહ્માનંદ સ્વામીને, સખી નહોતા કહેતા. સખી તો એક બન્યા પ્રેમાનંદ સ્વામી. કારણ કે પ્રેમાનંદ સ્વામીનું જીવન છે ને મહારાજના પ્રેમથી નીતરતું હતું. એકલા બેઠા બેઠા મહારાજને યાદ કરીને રડે રાખે. સ્વામીના પદો તમે જોશો ને, 4000 ઉપરાંત પદો સ્વામીએ લખ્યા છે. મોસ્ટ ઓફલી સ્વામીના કીર્તનો વિરહના છે. એકલા બેઠા બેઠા મહારાજને યાદ કરીને સંભાળીને ગાય રાખે. તુજકો પુકાર રહે, આવો આવો રસિયા. મહારાજને યાદ કરી એકલા ઓરડીમાં બેઠા બેઠા પ્રેમાનંદ સ્વામી, પ્રેમની મૂર્તિ, એમાંથી આ ગ્રંથ રચાયેલો છે. તુજકો પુકાર રહે, આવો આવો રસિયા, સબ દુઃખ દૂર હુએ जब तेरा नाम लिया. कौन बिगाड़े उसे जिसको राखे पिया. कौन बिगाड़े उसे जिसको राखे पिया. सब दुख दूर हुए जब तेरा नाम लिया. પ્રેમાનંદ સ્વામીની રચના. મહારાજને યાદ કરીને રડે રાખે. એ રુદનમાંથી ધ્યાન થાય. ધ્યાની છે ને રડતો હોય. પ્રેમમાંથી ધ્યાન પ્રગટે. અને સ્વામીએ પ્રેમના નીચે, અને સ્વામીની આ રચના છે એમની અવસ્થાના 75 વર્ષ વિતાવ્યા પછી લખેલી છે. આખા જીવનનો પ્રેમનો સાર સ્વામી આ ગ્રંથ લખ્યા પછી બીજે જ વર્ષે ધામમાં સીધાવી ગયેલા. 1911માં 10માં આ ગ્રંથ લખ્યો, અને 11ની સાલમાં બરાબર 11 મહિના પછી જ આ ગ્રંથ લખીને સ્વામી આ લોકમાંથી વિદાય લીધી. આખા જીવનનો પ્રેમનો નિચોડ આ ધ્યાન મંજરીમાં. સ્વામીનો કહેવાનો ભાવ એ છે કે મારા જીવનનો સાર બસ એક મહારાજની મૂર્તિ છે. આમાં મહારાજની મૂર્તિનું જ વર્ણન સ્વામીએ કર્યું છે. મહારાજનો મહિમા જ ગાયો છે. મહારાજના અંગે અંગને, એક એક અંગને ઝીણવટથી નિરખીને સ્વામીએ લખ્યા છે. તો આવો એ સ્વામીની પ્રેમની રચના, એનો પ્રારંભ ગઈકાલે આપણે કર્યો હતો. સ્વામીએ આ ગ્રંથના મહિમાની પંક્તિ લખી છે. નામ આપ્યું છે ધ્યાન મંજરી.
ધ્યાન મંજરી ગ્રંથ અનુપા લીલા લિખી પરમ સુખ રૂપા સોની સજન મન મોદ બઢાવે ધર્મ કુંવર છબી પૂરે પૂરી આવે. સ્વામી કહે છે કે આ ગ્રંથ લખવાનો મારો હેતુ એ છે કે આ ગ્રંથ સાંભળી અને કોઈના હૃદયમાં ધર્મકુંવર ઘનશ્યામની મૂર્તિ સ્ફુરી આવે, મહારાજની મૂર્તિ યાદ આવી જાય. અને સારમાં સાર જો કોઈ હોય તો નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજની મૂર્તિ છે, મૂર્તિ સિવાય બીજો કોઈ સાર નથી. જેની મૂર્તિ મળી એને બધું મળ્યું, મૂર્તિ ન મળી એનું બધું ગયું. કદાચ દુનિયાની બધી સંપત્તિ મળી જાય, કદાચ દુનિયાની બધી મોટાઈ મળી જાય, પૂજ્ય ગુરુની આ વાક્ય છે, કદાચ દુનિયાની બધી મોટાઈ મળી જાય, તમામ સંપત્તિ મળી જાય, પણ એક ઠાકોરજી ન મળ્યા તો કંગાલ. અને કદાચ તૂટેલી ફૂટેલી ગોદડીમાં બેઠા હોય મોટા સ્વામી જેતપુરના, શરીર ઉપર કયા કલરના ધોતિયું છે એ કલર ન મળે, મૂળ ધોતિયું રંગ એટલા થીંગડા માર્યા હોય પણ અલમસ્તાય કેમ? મૂર્તિ મળી ગઈ છે. હાલતા ચાલતા બધા મોટા સંતોનો અનુભવ છે, સ્વામીના દર્શન કર્યા, સેવા કરી છે, તિલચીન જ બોલે રાખે, તિલચીન જ બોલે રાખે. કોઈ પણ સ્વામી પાસે જાય, સ્વામી ઉપદેશ આપો ને 2 મિનિટ 2 વાત કરે પછી સીધી મૂર્તિના તિલચીન ચાલુ કરી દે. સ્ટેજ ઉપર એમને પ્રવચન આપવા ઊભા કરે કોઈ ઉત્સવ સમયાઓમાં, 2 મિનિટ વાત કરે પછી સીધા મૂર્તિના તિલચીનમાં વયા જાય. લાગે દુનિયાને મહાન કંગાલ છે પણ અંદરથી મહાન અમીર છે, મૂર્તિ છે. એ મૂર્તિ સ્વામી કે યાદ આવી જાય કોઈને, એ હેતુથી મેં આ ગ્રંથ લખ્યો છે. सुने ग्रंथ यह करियति प्यारा, बढ़त नाथ पद नेहाय पारा, धर्म कुंवर कर प्रगट आकारा, 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 दैवत परम सार कर सारा, दैवत परम सार कर सारा, दैवत परम सार कर सारा, दैवत परम સાર કર સારા. સ્વામી કે આ ગ્રંથ સાંભળીને શ્રીહરિના ચરણમાં પ્રેમ વધે, એ જ મારો હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. અને સ્વામી કે ધર્મ કુંવર કર પ્રગટ આકારા, દૈવત પરમ સાર કર સારા. પ્રગટ ભગવાન એની એ મૂર્તિ જે છે એ જ સારમાં સાર દૈવત છે, એનાથી મોટો કોઈ સાર નથી. પણ સ્વામીએ શબ્દ લખ્યો પ્રગટ આકાર. પૃથ્વી પર જે પ્રગટ વિચરે છે એ આકાર, એ સારમાં સાર મૂર્તિ છે. મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં કીધું, 39માં પણ કીધું મહારાજ કે અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ છે, એમાં આમાં કોઈ ફેર ન સમજશો. પ્રગટ જે તમારી સામે છે એ જ સારમાં સાર છે. મહારાજ કે એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એ તમારી નયન ગોચર વર્તે છે, તમને ઉપદેશના કરનારા છે, તમે જેની ઉપાસના કરો છો એ જ પ્રગટ સારમાં સાર વસ્તુ છે. સિદ્ધાનંદ સ્વામી વાડીએ રહેતા, લક્ષ્મીબાગમાં, રાધાબાગમાં સેવા કરતા, ધ્યાન કરતા. ધ્યાનમાં સ્વામીને અત્તર, પુષ્પ અને ચંદનની સુગંધ આવે રાખે. સ્વામી દરબારગઢમાં આવે ત્યાં પણ એમને અખંડ સુગંધ આવે રાખે, અત્તરની, ચંદનની, પુષ્પોની. એટલે સ્વામીના મનમાં એમ છે આટલી બધી સુગંધ આવે છે કેમ?
મનમાં વિચાર આવ્યો કે દરબારગઢમાં મહારાજ બિરાજે છે ને, કોઈ ભક્તો આવ્યા હશે ને અત્તર ચંદન પુષ્પથી મહારાજની પૂજા કરી હોય તો એની સુગંધ આવતી હશે. પણ સ્વામી દરબારગઢમાંથી વાડીએ ગયા તો ત્યાં પણ સુગંધ, અખંડ અત્તરની સુગંધ, અખંડ પુષ્પની સુગંધ, ગુલાબ મોગરાની સુગંધ, ચંદનની સુગંધ આવે. સ્વામીના મનમાં વિચાર આવે છે કે આટલી બધી સુગંધ આવે છે ક્યાંથી? સંકલ્પ મનમાંથી ટળતો નથી. એકવાર ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી મને આમ થાય છે, મને અત્તરની ચંદનની પુષ્પની સુગંધ આવે રાખે, સ્વામી એનું કારણ શું? ત્યારે સ્વામીએ કીધું કે સિદ્ધાનંદ સ્વામી, તમે મહારાજનું ધ્યાન કરો છો ને, અને ધ્યાનમાં તમે મૂર્તિને અત્તર ચંદન ને પુષ્પથી સેવા કરો છો ને, પૂજા કરો છો ને, એની સુગંધ આવે છે. સ્વામીએ કીધું પણ સિદ્ધાનંદ સ્વામીને હા ન પડી. એવું કઈ હોતું હશે? ધ્યાનમાં ભગવાનની સેવા કરીએ ને અખંડ અત્તર ચંદન પુષ્પની સુગંધ આવે રાખે? સંશય ટળ્યો નહીં મનમાંથી. સભામાં ગયા. મહારાજ સભામાં બિરાજમાન છે અને મહારાજ વાતો કરતા કરતા એવું બોલ્યા, મહારાજ કે જે અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ છે એ જ પ્રગટ ભગવાન, એ જ સર્વોપરી ભગવાન અનંત જીવના કલ્યાણને માટે પૃથ્વી પર જ્યારે વિચરણ કરે ને ત્યારે એ પ્રગટ ભગવાન મનુષ્યાકાર ભગવાનનું જે ધ્યાન કરે અને ધ્યાનમાં એ મૂર્તિની જેમ સેવા કરે, ચંદન ધરાવે તો એ ચંદનની સુગંધ એ ધ્યાનના કરનારાને પ્રગટ આવે છે, પ્રત્યક્ષ આવે છે. પુષ્પ ધરાવે તો પુષ્પની સુગંધ એ પ્રત્યક્ષ થાય છે. આવું મહારાજ બોલ્યા ને સિદ્ધાનંદ સ્વામીએ સાંભળ્યું, હા પડી ગઈ, મહારાજ કીધું એટલે સાચું. ધ્યાનમાં હું જે મહારાજનું પૂજન કરું છું એ જ પ્રગટ ભગવાન બેઠા એ જ છે. વડતાલમાં આપણે પ્રસિદ્ધ પ્રસંગ જાણીએ છીએ. હરિમંડપ પાસે મહારાજ રેતીના ઢગલા ઉપર ચાદડી ઉપર બેઠા અને જાદવજી ભગત મહારાજની પાસે આવીને કે મહારાજ, અક્ષરધામમાં મહારાજ શું કરતા હશે, ભગવાન શું કરતા હશે? ત્યારે મહારાજ કે રેતીના ઢગલા ઉપર ચાદડી પાથરીને બેઠા છે મહારાજ. જાદવજી ભગત કે નહીં મહારાજ, હું અક્ષરધામમાં મહારાજ શું કરે એ પૂછું છું. અક્ષરધામમાં ભગવાન શું કરે છે? મહારાજ કે મહારાજ રેતીના ઢગલા ઉપર ચાદડી પાથરીને બેઠા છે. જાદવજી ભગતને મનમાં એમ થાય કે મહારાજ સમજતા નથી મારો પ્રશ્ન. વારે વારે પૂછ્યું, મહારાજ હું એમ નહીં, અક્ષરધામમાં મહારાજ શું કરે છે પૂછું. ત્યારે મહારાજ કહે છે, જાદવજી અહીંયા બેઠા એ જ ત્યાં છે ને ત્યાં બેઠા એ જ અહીંયા છે. ધર્મ કુંવર કરે પ્રગટ આકારા, ધર્મ કુંવર કરે પ્રગટ આકારા, દૈવત પરમ સાર કર સારા, દૈવત પરમ સાર કર સારા. નામ રૂપ લીલાયક હારી, ડારત ધર્મ મૂલ યુખારી. નામ રૂપ લીલાયક હારી, ડારત ધર્મ મૂલ યુખારી. નામ રૂપ લીલાયક હારી, ડારત ધર્મ મૂલ યુખારી. નામ રૂપ સ્વામી કે મહારાજનું નામ, મહારાજનું રૂપ, એની લીલાઓ એ અગહારી, પાપને નાશ કરનારી છે. અધર્મના મૂળને ઉખાડી નાખે ભગવાનનું નામ, અધર્મના મૂળને ઉખાડી નાખે ભગવાનની લીલા, અધર્મના મૂળને ઉખાડી નાખે ભગવાનનું રૂપ. મહારાજ એકવાર ભચાઉમાં હતા. ભચાઉના લોકો મહારાજના દર્શને આવ્યા. ખબર પડી કે સ્વામિનારાયણ આવ્યા છે એટલે ગુણ બુદ્ધિ વાળા લોકો દર્શન કરવા માટે આવ્યા. પણ ગામના એક ફકીરને લઈને આવ્યા પરીક્ષા કરવા માટે કે સાચા ભગવાન છે ખોટા. ફકીરને કે ફકીર તમે આવો અમારી સાથે અને સ્વામિનારાયણની પરીક્ષા કરો, તમે કહો તો માનીએ ભગવાન છે, નહીં તો ન માનીએ. ફકીર આવ્યો, મહારાજની પાસે આવીને મહારાજને દર્શન કર્યા.
દર્શન કરીને મહારાજની પાસે ફકીરે હારે હાથમાં એક લાકડી લીધેલી, 3 વાર પછાડી લાકડી પછાડી, પણ આશ્ચર્યચકિત. મહારાજની સામે જ જોવે, લાકડી સામે જોવે, મહારાજની સામે જોવે ને લાકડી સામે જોવે, પાછી પછાડી. ઓલા બચાવના હારે આવેલા લોકો પૂછે છે, એલા એ ફકીર, શું વારે વારે લાકડી પછાડે છે? બોલ, શું કે છો તું? નિર્ણય શું કર્યો તે? સ્વામિનારાયણ ભગવાન છે કે કેમ? તું કે તો માનીએ. ત્યારે પેલો ફકીર કહે છે કે સાંભળો ગામના લોકો, હું અમારા કોઈ પીર ઓલિયા કે ફકીરના દર્શન કરવા જાઉં ને ત્યારે આ લાકડી હારે લઈ જાઉં. આ મારી લાકડી પ્રતાપી છે, ચમત્કારી. કોઈ પણ ઓલિયા આવે, પીર આવે, ફકીર આવે, એની પાસે જઈને હું આ લાકડી પછાડું, બંદૂકનો ભડાકો થાય એમ ભડાકો થાય આ લાકડીમાંથી. સત્યસાગર સાહેબ, બંદૂકનો ભડાકો થાય એમ ભડાકો થાય આ લાકડીનો એવો પ્રતાપ. પણ આ સ્વામિનારાયણની પાસે મારી લાકડી બોલતી બંધ થઈ ગઈ. એ તમે માનો કે ન માનો, પણ હું માનું છું કે આ અલ્લાહ છે, આ ખુદા છે. મારો અલ્લાહ કહે છે કે સ્વામિનારાયણ પ્રગટ ખુદા છે, બાકી મારી લાકડી બોલતી બંધ ન થાય. અને સાંભળો, તમે તો હિન્દુ છો, સ્વામિનારાયણ પણ હિન્દુ છે. તમે માનો તોય ભલે, ન માનો તોય ભલે, પણ મારો અલ્લાહ કહે છે કે આ સ્વામિનારાયણ પ્રગટ ખુદા છે. પગમાં ઝૂકી ગયો પેલો ફકીર. મહારાજને કે સ્વામિનારાયણ, આપ ખુદા હો, આપ ખુદા હો. મારી લાકડી બોલતી બંધ થઈ ગઈ તમારી આગળ. મહારાજ કે હારું, યાદ રાખજો, બસ બીજું કાંઈ નહીં. એ ફકીરે એટલો જ ગુણ લીધો મહારાજ. અંત સમય આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. ફકીર, તું હાલ મારી હારે, તું મને ઓળખી ગયો. નામ રૂપ લીલાય ગહારી, દારત ધર્મ મૂલ યુખારી. નામ રૂપ લીલાય ગહારી, દારત ધર્મ મૂલ યુખારી. મહારાજ એકવાર માનકુવામાં હતા. નારાયણજી સુતારની સાથે માનકુવાથી મહારાજ ભુજ જતા હતા. ચાલીને જાય છે મહારાજ. એકલા એક નારાયણજી સુતાર જ છે મહારાજની સાથે. એમાં ભુજથી એક બકાલી લઈ, મુસલમાન બકાલાનો ટોપલો લઈ એ સામેથી મળ્યો ભુજથી. આ બાજુ નારાયણજી સુતારને મહારાજ હાલ્યા જાય છે. પેલો મુસલમાન બકાલી શાકનો ટોપલો લઈ સામેથી આવ્યો અને જોયા મહારાજને. અને મહારાજની મૂર્તિ, અદ્ભુત મૂર્તિ જોઈ. જોતાની સાથે ટોપલો ઘા કરી દીધો. ઘા કરીને કે ન હોય આ કોઈ માંડું ન હોય, આવી ચાલ કોઈ માંડુની ન હોય, આ તો પરમેશ્વર છે, ખુદા છે, ખુદા છે, આ ખુદા છે. આમાંથી એક માંડું નથી. આ ભલે બીજો રહ્યો નારાયણજી સુતાર, એ માંડું છે, કચ્છી ભાષામાં કે માડું, પણ આ બીજો માડું, એની ચાલ માડુની નથી, આ પરમેશ્વરની ચાલ છે. આ ચાલ બીજા કોઈની ન હોય. મહારાજ હસતા હસતા નારાયણજી સુતારને કે નારાયણજી, આ મુસલમાન ભલે મુસલમાન રહ્યો પણ ડાયો નીકળ્યો, અમને ઓળખી ગયો. મહારાજ કે મુસલમાન, શું નામ તારું? મારું નામ મકન. મકન, જા મારી ચાલ યાદ રાખજે, અંતકાળે લેવા આવીશ તને. અને મકન મુસલમાન બકાલું વેચતા વેચતા સ્વામિનારાયણ ભગવાનની ચાલ યાદ રાખીને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. સ્વામી કહે છે આ ગ્રંથ લખવાનું કારણ જ છે. આ ગ્રંથમાં મેં મહારાજની ચેષ્ટાઓ લખી છે, મહારાજને સ્વભાવ લખ્યા છે. એ સાંભળીને કોઈને પણ યાદ રહી જાય તો જીવનો બેડો પાર થઈ જાય. યહ કારણ મેં હર્ષ ઉરલાઈ, યહ કારણ મેં હર્ષ ઉરલાઈ, યહ કારણ મેં હર્ષ ઉરલાઈ, યહ કારણ મેં
हर्ष उरलाई नख शिख चिन्हरु चेष्टा गाई नख शिख चिन्हरु चेष्टा गाय ओ नख शिख चिन्हरु चेष्टा गाई नख शिख चिन्हरु चेष्टा गाय સ્વામી કહે છે એટલા માટે મેં આ ગ્રંથમાં ધ્યાન મંજરીમાં મહારાજની નખશેખ ચેષ્ટાઓનું અને તિલ ચિહ્નનું વર્ણન કર્યું છે. ભગવાનના નામ રૂપ અને લીલા બધાએ પાપોને નાશ કરનારા છે, અધર્મના મૂળને ઉખાડી નાખનારા છે. એના તિલ ચિહ્નોને કોઈ યાદ કરે, એ મહારાજની સ્વાભાવિક ચેષ્ટાઓને કોઈ યાદ કરે, મહારાજ ચાલ્યા જતા હોય, મહારાજ જમતા હોય, મહારાજ જળપાન કરતા હોય અને એની કોઈ ચેષ્ટાને યાદ કરે, અરે મહારાજ ચાલ્યા જતા હોય ને ડાબે કમરે હાથ મૂકીને હાલ્યા જતા હોય, જમણા હાથમાં રૂમાલ હોય ને એ લીલાને યાદ રાખે, નાનામાં નાની ચેષ્ટાને પણ જો યાદ રાખે તો જીવનો બેડો પાર થઈ જાય. મહારાજની મૂર્તિ એવી હતી, અતિ મનોહર, બહુ રૂપાળી હતી. સત્સંગી જીવનમાં તૃતીય પ્રકરણમાં 43મા અધ્યાયમાં અન્નકૂટ મહોત્સવમાં સંતોની સ્તુતિઓ છે, ભક્તોની સ્તુતિઓ છે, એમાં સ્ત્રી ભક્તોએ પણ સ્તુતિ કરી છે. એમાં શતાનંદ સ્વામી મહારાજના રૂપનું જે વર્ણન કર્યું 14 શ્લોકમાં, મહારાજનું આબેહૂબ સ્વરૂપ, સ્વભાવ, ગુણ, અદ્ભુત વર્ણન. અતિ મનોહરમ સર્વસુંદરમ તિલક લક્ષણમ ચંચલેક્ષણમ વિબુધવંદિતમ સ્વામિનાથ તે વિબુધવંદિતમ સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્ય દર્શને વપુરિહાસ્તુનો નિત્ય દર્શન. અદ્ભુત. શતાનંદ સ્વામી મહારાજની મનોહર મૂર્તિનું વર્ણન જે સ્ત્રી ભક્તોએ કર્યું છે, અતિ મનોહર, એ મહારાજનું સ્વરૂપ છે. એ મહારાજનું સ્વરૂપ પ્રેમાનંદ સ્વામી કહે છે આ ગ્રંથમાં મેં વર્ણવ્યું છે. એમ કરીને સ્વામી હવે મહારાજના સ્વરૂપનું વર્ણન કરતા પહેલા મહારાજનો પ્રતાપ લખે છે પૂર્વ છાયામાં. અદ્ભુત. સ્વામીએ મહારાજના પ્રતાપનું વર્ણન કરતી પ્રથમ પંક્તિ લખી. વંદુ ધર્મ સુત ચરણ રજ કરનય મંગલ દૂર. વંદુ ધર્મ સુત ચરણ રજ કરનય મંગલ દૂર. વંદુ ધર્મ સુત ચરણ રજ કરનય મંગલ દૂર. વંદુ ધર્મ સુત ચરણ રજ કરન અમંગલ દૂર.
શરણાગત સુખ પૂરે. હરન સકલ સંતાપ દુઃખ શરણાગત સુખ પૂર. હરન સકલ સંતાપ દુઃખ શરણાગત સુખ પૂરે. હરન સકલ સંતાપ દુઃખ શરણાગત સુખ પૂર. વંદુ ધર્મ સૂત ચરણ રજ કરણ અમંગલ દૂર. સ્વામી કહે છે મહારાજ તમારા ચરણારવિંદ એની રજ. સ્વામી પ્રારંભમાં મહારાજને વંદન કરે છે કે ના? મહારાજના ચરણને વંદન કરે કે ના? વંદુ ધર્મ સૂત ચરણ રજ, તમારા ચરણની રજને હું વંદન કરું છું. સ્વામીનોમાં દાસ ભાવ દેખાય છે, સ્વામીનો પ્રેમ દેખાય છે, મહારાજનો મહિમા કેટલો સમજ્યા છે. મોટા ભાગે દુશ્મનની નજર છે ને તમારી પીઠ ઉપર હોય. દરેક સંતાનની નજર માતા પિતાની ડોક ઉપર હોય, પત્નીની નજર પતિના અમુક અંગ ઉપર હોય, મિત્રની નજર મિત્રના ખભા ઉપર હોય, એમ સેવકની નજર સ્વામીના ચરણમાં જ હોય. સ્વામીનો સેવક ભાવ તમે જુઓ, ચરણને નહીં પણ ચરણની રજને વંદન કરી. ચરણ રજનો આટલો બધો મહિમા હશે તો ચરણનો કેટલો મહિમા હશે. પેલો પ્રસંગ છે, મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા અને એક ચારણ આવ્યા, મહારાજના દર્શન કર્યા. ચારણને બીજું કઈ આવડતું નહીં પણ વર્ણન કરવા માંડ્યો મહારાજનું રૂપ જોઈને. આહા આહા, તારું છોગલું ત્રિલોક થી ન્યારું, તારું છોગલું ત્રિલોક થી ન્યારું, તારું છોગલું ત્રિલોક થી ન્યારું. બોલતો બોલતો નાચવા માંડ્યો, આંખોમાંથી આંસુ જાય. નાચતા નાચતા બસ એક જ વાક્ય બોલે, તારું છોગલું ત્રિલોક થી ન્યારું. આહા, તારું છોગલું ત્રિલોક થી ન્યારું. નાચતો જાય, હાથ લાંબા કરી કરીને મહારાજને વર્ણવતો જાય, તારું છોગલું ત્રિલોક થી ન્યારું. આંખો ભીની. મહારાજ એ ચારણને નાચતા સાંભળીને રાજી થઈ ગયા. રાજી થઈને મહારાજે પોતાના હાથમાંથી કડવું કાઢીને આપી દીધું. લે ચારણ ગઢવી, લેતો જા, તને આપ્યું. પણ પેલો ચારણ, એને તો દેહ ભાન ભૂલાઈ ગયું મહારાજનું રૂપ જોઈ. આહા, તારું છોગલું ત્રિલોક થી ન્યારું, તારું છોગલું ત્રિલોક થી ન્યારું. મહારાજ રાજી થયા, ગળાનો હાર કાઢી નાખ્યો. લે ગઢવી, લેતો જા. ચારણને પણ દેહનું ભાન ભૂલાતું નથી. પગના કડા આપ્યા, કાનના કુંડળ ઉતારીને આપ્યા. છેવટે મહારાજે માથાની પાઘડી ઉતારીને આપી દીધી. લે ગઢવી, પાઘ લેતો જા, તને આપી. તે મને રાજી કરી દીધો. પેલો ચારણ તો નાચે છે, તારું છોગલું ત્રિલોક થી ન્યારું, તારું છોગલું ત્રિલોક થી ન્યારું. આહા, મહારાજે જામો ઉતારીને આપી દીધો, ધોતી ભર્યા. સુરા બાપુએ વિચાર કર્યો કે બાપો મોજમાં આવી ગયો છો, કાંઈ નક્કી નહીં આવે, શું આપી દે. મહારાજને કે સ્વામિનારાયણ ભગવાન, એ મહારાજ ભણે બાપ હવે રાખો. એટલે આ ગઢવીએ કાંઈ ગાયું નથી. આનાથી અચ્છા અચ્છા ગઢવી તમારી આગળ આવી ગયા, આનાથી અચ્છા અચ્છા કવિ તમારી આગળ ગાવી ગયા. પણ તમે વધી વધીને આપ્યું હોય તો વીટી આપી નાની એમથી કદાચ કોક. એ આને કડો આપ્યો, આને ગળાનો હાર આપ્યો, આને માથાનો પાઘડો આપ્યો, તમારો જામો આપ્યો. એ આ ગઢવી એવું તે તમને શું ગાયું? એ આને તમારો એવું શું ગાયું કે તમે આટલા રાજી મહારાજ? ત્યારે મહારાજ કે આ ગઢવીએ અમને જે ગાયા છે ને એવા તો આજ સુધી કોઈ ગાયા નથી. આ ગઢવીએ અમારો જે મહિમા ગાયો એવો તો આજ સુધી કોઈ નથી ગાયો. અરે પ્રેમાનંદ સ્વામી, નહીં, કોઈએ નહીં. અરે મહારાજ એવું તે શું ગાયું? મહારાજ કહે છે આ ગઢવી ગાય છે, સાંભળો તો ખરા. એને કેવું તો ઘણું છે, પણ બિચારાને પિંગળ ભીણો નથી, ગાતા આવડતું નથી, લવો વળતો નથી.
એ મહિમા તો એને અમારો ખૂબ ગાવો છે, પણ શબ્દ નથી મળતા એટલે એટલું જ બોલે છે, તારું છોગલું ત્રિલોકથી ન્યારું. એ અમારા માથાના પાઘના છોગલાને ત્રિલોકથી ન્યારું કહેતું હોય તો જે પાઘનો છેડો હોય, છેડો કેવડો મોટો, પાઘના છેડાનું છોગલું જો ત્રિલોકથી ન્યારું હોય તો એ છેડો કેટલો મોટો એને જાણ્યો હશે. એ પાઘનો છેડો એટલો મોટો તો એ પાઘ કેવડી એને જાણી હશે મારી. અને પાઘ જો આવડી મોટી તો એ પાઘનો ધરતલ હું એને કેવડો મોટો લાગ્યો હશ. અમારા છોગલાના છેડાના વળનો છોગલું એને જો ત્રિલોકથી ન્યારું લાગતું હોય તો આ ગઢવીએ અમને કેવડા મોટા જાણ્યા હશે. સ્વામી ચરણરજને વંદન કરે છે. સ્વામી કહે છે, મહારાજની ચરણરજને વંદન કરી હરન સંકલ્પ સકલ સંતાપ દુઃખ શરણાગત સુખપૂર. હે મહારાજ, આપ શરણાગતના સુખ દેનારા છો, સુખને પૂરનારા છો. સર્વોપરી અક્ષરવર તામહિયતિ રમણીય. સર્વોપરી અક્ષરવર તામહિયતિ રમણીય. રત્ન સિંહાસન ઉપરે રાજતવર કમનીય. રત્ન સિંહાસન ઉપરે રાજતવર કમનીય. મહારાજ, તમારું સરનામું સ્વામી આપે છે. મહારાજનું સરનામું સર્વોપરી અક્ષરવર. અક્ષર એ તમારું ધામ છે. તા મહી અતિ રમણીય. રત્ન સિંહાસન ઉપરે રાજત વર કમનીય. મહારાજ, તમે અક્ષરધામમાં બિરાજો છો અને અક્ષરધામમાં અનંત કોટી મુક્તો બ્રહ્મરૂપ મુક્તો મિલી નિરખત બદન સરોજ લે ષોડશ ઉપચાર કર પૂજત પદ અંભોજ. મહારાજ, અક્ષરધામની અંદર અનંત મુક્તો તમારા ચરણની પૂજા કરે છે. આવી રીતે ધ્યાન કરવું. મહારાજનું ધ્યાન કરવા પહેલા મહારાજનો મહિમા સમજવો પડે. મહિમા ન સમજાય ત્યાં સુધી લગાવ ન થાય, લગાવ ન થાય ત્યાં સુધી ધ્યાન ન થાય. ધ્યાન કરે એટલે સ્થિતિ બંધાવા માંડે. જો મોટા મોટા સંતો ધ્યાન કરતા એની સ્થિતિઓ તમે જુઓ. મોટા સંતોની પાસે આપણે સાંભળ્યું, આપણે અનુભવ્યું તો નથી. હજી આપણે એ સાધનાના માર્ગે અમે ચાલીએ છીએ, પણ મોટા મોટા સંતો પાસે સાંભળ્યું છે કે જેને ધ્યાનમાંથી પછી સ્થિતિઓ બંધાય છે. તમને એક પ્રસંગ કહું. કેવી સ્થિતિ થાય ભગવાનના ધ્યાનથી. મેમકાના રામજી શેઠ ભગવાન સ્વામિનારાયણને મળેલા. મહારાજ જ્યારે મેમકામ પધારેલા ત્યારે રામજી શેઠ ઉંમર નાની હતી. મહારાજના દર્શન કરેલા. એમના ઘેર મહારાજ ઉતરતા. પછી તો મહારાજ ધામમાં સીધા આવી ગયા. અને રામજી શેઠની પણ ઉંમર થઈ ગઈ, હવે વૃદ્ધ અવસ્થા. રામજી શેઠ એના દીકરા અમરસિંહને બોલાવીને કહે છે કે અમરસિંહ બેટા, આ બનેલી ઘટના છે, નોંધાયેલી ઘટના છે. બેટા, હવે મારો દેહ ક્યારે પડી જાય કઈ નક્કી નહીં, પણ હું ભગવાનને મળેલો છું. મેં ભગવાનનો અનુભવ કરેલો છે. એ અનુભવની વાત આજ પછી કોઈ નવા ભક્તો થાય એને ખબર પડે કે ભગવાન કેવા સુખરૂપ છે. એનું ધ્યાન કરે, એનું ભજન કરે તો કેવી સ્થિતિઓ થાય એ પાછળના ભક્તોને ખબર પડે. માટે બેટા, હું લખાવું એમ લખ, તું લખ, હું લખતો જાઉં. અને એ રામજી શેઠ દીકરા અમરસિંહને બેસાડીને કહે છે, બેટા દીકરા લખ. વિક્રમ સંવત 1945ની સાલની વાત હું કહું છું. લખ અમરસિંહ. શ્રાવણ વદ ચોથ, જન્માષ્ટમીના 4 દિવસ પહેલા હું આપણા ઘરની મેડી ઉપર બેઠો હતો. આ વાત પ્રગટની વાર્તા, વાત નંબર 184માં લખાયેલી છે. આ રામજી શેઠના દીકરાના દીકરાના દીકરા માણેકલાલભાઈએ આ પુસ્તક પ્રકાશિત કરેલું. પછી એમાં વાત લખેલી છે.
અમરસિંહભાઈ એમના દીકરાએ રામજી શેઠે સામે બેસીને લખાવેલી વાત, પોતાના અનુભવની વાત. સંમત 1945માં હું મેળી ઉપર બેઠો હતો, ધ્યાન કરતો હતો, પણ અચાનક તેજ થયું ઓરડામાં. તેજ થયું એટલે આંખ ખુલી ગઈ મારી. આંખ ખોલી ત્યાં તો મારી નજરની સામે સહજાનંદ સલુણી મૂર્તિ ઊભી હતી, દિવ્ય રૂપે. અમરસિંહ સાંભળે છે, અવાક થઈ ગયો, શું કે છે બાપુજી? લખતો અટકી ગયો. રામજી શેઠ કે બેટા લખ તું, હું સાચું કહું છું, મારી અનુભવેલી વાત લખાવું છું તને. અચાનક પ્રકાશ થયો અને પ્રકાશમાં મને મૂર્તિ દેખાણી. બાપુજી તો વર્ણન કરો કેવી? વસ્ત્રો કોઈ નહોતા પહેર્યા, બસ કેવળ જો ધ્યાનની મૂર્તિ, મોટા સંતો ધ્યાન કરતા હોય ને આપણને શીખવાડે ધ્યાન કરવા માટે, ત્યારે ધ્યાનની મૂર્તિ કેવી ધારવી એ રામજી શેઠ કહે છે કે મને એવી મૂર્તિ દેખાણી. મહારાજે અંગ વસ્ત્રો કોઈ ધારણ નથી કર્યા, કેવળ ગોઠણથી 2 આંગળ નીચે આવે એટલી ધોતી પહેરી છે, એટલી એક ધોતી ધારણ કરી છે. આખા શરીરમાં તિલ અને ચિહ્નો સીધા દેખાય છે, અને તેજનો પ્રકાશનો પુંજ મહારાજની મૂર્તિમાંથી છૂટતો હતો. એક એક ચિહ્નો મહારાજના શરીરમાં દેખાતા હતા અને ઝળકાટ મારતા હતા. હું તો જોતો રહી ગયો. 3 ઘડી સુધી મેં આવી રીતે મહારાજના દર્શન કર્યા. મહારાજ મારી સામે ઉભા રહ્યા. અમરસિંહ લખતું આ બધું હું લખાવું છું. 3 ઘડી સુધી ઉભો રહ્યો. પછી મને એમ થયું ભગવાનના વંદન તો કરી લઉં, ચરણ સ્પર્શ તો કરી લઉં, એમ વિચારીને જ્યાં ચરણ સ્પર્શ કરવા ગયો ને ત્યાં તો મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. એમ કરતા કરતા રામજી શેઠ રડી પડ્યા કે બેટા અમરસિંહ, એ મહારાજ મારી સામેથી ચાલ્યા ગયા, વયા ગયા મહારાજ. પણ બેટા અમરસિંહ હવે લખ કે 3 ઘડી એ મહારાજના મેં દર્શન કર્યા, તિલ ચિહ્નોને નિહાળ્યા, અને મારી જે સ્થિતિ થઈ, હું જે અત્યારે અનુભવું છું, લખ બેટા, હું તને લખાવું. 4 પ્રકારની મારી સ્થિતિ મહારાજ કરતા ગયા, મને આપતા ગયા 4 પ્રકારની સ્થિતિ. પહેલી લખ બેટા, મને 3 અવસ્થામાં હવે જળ હળતી એની એ જ મૂર્તિ દેખાય છે, બીજું કાંઈ દેખાતું જ નથી. બેટા નહીં મનાય, પણ હું સાચું કહું છું, અનુભવું છું. 3 અવસ્થામાં મને એ મૂર્તિ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. ટૂંકી પોતળી મહારાજે ધારણ કરી છે, તિલ ચિહ્નો, સૂરજ ચંદ્ર ઝળકતા હોય એવી મૂર્તિ દેખાય છે, બીજું કાંઈ દેખાતું જ નથી. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, જાગતો હો સૂતો હો એ જ દેખાય, બીજું કાંઈ દેખાતું જ નથી. અને સાંભળ, અને મારા જીવમાં એ મૂર્તિ સાક્ષાત દેખાય છે. હવે બહાર તો દેખાય, પણ મારા જીવાત્મામાં, અંતરાત્મામાં એ મૂર્તિ મને સાક્ષાત દેખાય છે. આ પ્રતિલોમ ધ્યાન ગોપાળાનંદ સ્વામીની વાતોમાં લાધા ઠક્કરે મહારાજને પ્રશ્ન કર્યો સ્વામીને, સ્વામી અસદ વાસના ટળતી નથી, શું કરવું? સ્વામી કે ધ્યાન કરવું. લાધા ઠક્કર કે મહારાજ ધ્યાન તો કરું છું સ્વામી. સ્વામી કે એમ મોઢાની આગળ ધારે તો ન થાય. સ્વામી એવું કીધું, મોઢાની આગળ મૂર્તિ ધારે તો ન થાય, પ્રતિલોમ ધ્યાન કરવું. પ્રતિલોમ એટલે કે જેમ અરીસામાં આપણે આપણું મોઢું જોતા હોય અને અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાતું હોય, પણ અરીસા રૂપે આપણે થઈ જાવ, પછી અરીસામાં જેમ આપણું મૂર્તિનું આપણું સ્વરૂપ જોતા હતા એવી રીતે આપણામાં મહારાજની મૂર્તિને જોઈએ. પ્રતિલોમ ધ્યાન. દ્રષ્ટાની મધ્યે ભગવાનની મૂર્તિને ધારો લાધા તો વાસના ટળશે. સ્વામી દ્રષ્ટાંત આપ્યું કે પક્ષીનું ઈંડું કાચું હોય તો એમાં આકાર ન બંધાય, પાકે ને પછી એમાંથી આકાર નીકળે. એમ દ્રષ્ટામાં ભગવાનની મૂર્તિને ધારો ને તો કોઈ આકાર નહીં રહે, આપણો આકાર પણ વિલીન થઈ જશે મહારાજની મૂર્તિમાં. એ પ્રતિલોમ ધ્યાન. 4 પ્રકારના ધ્યાન છે, પણ આ 5મું ધ્યાન સ્વામીએ બતાવ્યું. સાંગ, ઉપાંગ, સલીલ અને સપાર્ષદ. પણ ગોપાળાનંદ સ્વામી કે 4 ધ્યાન કરતા પણ શ્રેષ્ઠ ધ્યાન પ્રતિલોમ ધ્યાન છે. સાંગ કરતા પણ શ્રેષ્ઠ ધ્યાન પ્રતિલોમ ધ્યાન. રામજી શેઠ કે અમરસિંહ બેટા લખ તું, મને 3 અવસ્થામાં મારા અંતરાત્મામાં મૂર્તિ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. બીજી સ્થિતિ મારી કેવી કરતા ગયા મહારાજ? અંતરાત્મામાં અખંડ સ્વામિનારાયણ નામનો ઝંકાર ઉઠે છે. એક
પળ પણ એ ધાર તૂટતી નથી. એક સેકન્ડ પણ એ સ્વામિનારાયણ નામનો ઝંકાર મારા કાનમાંથી ભૂલાતો નથી. આ સ્થિતિ મારી મહારાજ કરતા ગયા. અને સાંભળ, ત્રીજી સ્થિતિ એ થઈ, સ્ત્રી આદિ કોઈ પંચ વિષયમાં મને ક્યાંય આસક્તિ રહેવા નથી પામી. ક્યાંય મને હવે ગમતું નથી અમરસિંહ. હવે મને કઈ ગોઠતું જ નથી. ક્યાંય મારું બંધન નથી રહેવા પામ્યું. હું ખાવ તો મને ખબર નથી પડતી શું ખાઉં છું. આવી સ્થિતિ મારી થઈ ગઈ છે. હું આવું અનુભવું છું. અને ચોથી, અમરસિંહ, તું મારી સામે બેઠો છો ને, પણ મને તારી વય, ઉંમર કે તારું રૂપ કાંઈ દેખાતું નથી. બસ પિંડ દેખાય છે, કોઈ આકાર દેખાતો નથી. મારી સામે જે કોઈ આકાર આવે, સ્ત્રી આવે, પુરુષ આવે, એનો ભેદ નથી રહ્યો મને. કેવળ મને માંસનો પિંડ દેખાય છે. આકાર માત્ર મારા ભૂલાઈ દીધા. આ 4 પ્રકારની સ્થિતિનો હું અનુભવ કરું છું. અમરસિંહ લખ. અને આ વાત પ્રગટની વાર્તા, અમરસિંહના દીકરા હરજીવન ને હરજીવનના દીકરા માણેકલાલભાઈ, એણે પછી એ પુસ્તક પ્રકાશન કર્યું, પ્રગટની વાર્તા નામ આપીને. એમાં 180 નંબરની વાત આ લખેલી છે. ધ્યાન કરે તો સ્થિતિ થાય. કેવી સ્થિતિ? મૂળીના પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામી એટલે પુરાણી ભૂમાનંદ સ્વામીના શિષ્ય સીધા. 2 ભૂમાનંદ સ્વામી હતા, એક કવિ ભૂમાનંદ સ્વામી અને બીજા પુરાણી ભૂમાનંદ સ્વામી. એ પુરાણી ભૂમાનંદ સ્વામીના સીધા શિષ્ય પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામી. મહાન સમર્થ, ધ્યાનનું ખૂબ અંગ. ધ્યાન કરતા પણ એકવાર મનમાં વિચાર આવ્યો કે હું જે મૂર્તિ ધારું છું એ મૂર્તિને મારે આ મૂળીમાં પધરાવવી છે, કંડારાવીને. એટલે શિલ્પીને બોલાયો, સુતારને બોલાવીને કે ભાઈ મારે એક મૂર્તિ કંડારવી છે, તો તું બનાવી દે ને, હું કહું એવી મૂર્તિ. સારું સ્વામી, કયો, વર્ણન કરો, એવું બનાવું. સ્વામીએ વર્ણન કર્યું કે આવી મૂર્તિ મારે કંડારવી છે. પેલા થોડું ચાલુ કર્યું, પણ મિસ્ત્રી કે સ્વામી એમ કઈ મને ખબર ન પડે તમારે કેવા ભાવ એમાં ઉતારવા છે. મને કઈક એવું પૂતળું દેખાડો, એવું બીજો આકાર દેખાડો તો એવું બનાવી દઉં. અને સ્વામી કેવા મહાન સમર્થ સંત. સ્વામી કે હાલ મંદિરમાં. અને મૂળી મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની સામે ઉભો રાખ્યો મિસ્ત્રીને. મિસ્ત્રી જો હરિકૃષ્ણ મહારાજની સામે આંખો બંધ કર. અને પેલા મિસ્ત્રીએ હરિકૃષ્ણ મહારાજની સામે જોઈને આંખો બંધ કરી. ત્યાં તો બાલકૃષ્ણદાસ સ્વામી જે પોતાના હૃદયમાં મૂર્તિ ધારતા, એ મૂર્તિ પેલા મિસ્ત્રીના અંતરમાં દેખાવા માંડી. આંખો ખોલી, મિસ્ત્રી દેખાણી મૂર્તિ, હા બસ એવી મૂર્તિ કંડારે. પણ સ્વામી તો ભૂલાઈ જાય. સ્વામી કે જ્યારે યાદ કરીશ ત્યારે યાદ આવશે, જા ચિંતા કરમાં. અને મૂર્તિ કંડારવા માટે પછી પ્રારંભ કર્યો. પણ આ ઇતિહાસ લગભગ કદાચ મોટા સંતોને ખબર હોય, નાના સંતોને નહીં ખબર હોય. કાષ્ટની મૂર્તિ પધરાવી છે સ્વામી કે. આવડું મોટું કાષ્ટ લાવવું ક્યાંથી? જાડું, સીધું, પાકેલું. મૂળી મંદિરમાં એ સમયે મહંત પુરાણી હરિનારાયણ દાસ સ્વામી હતા, મહાન સમર્થ સંત. હરિનારાયણ દાસ સ્વામી એને ખબર પડી કે બાલકૃષ્ણદાસ સ્વામીનો સંકલ્પ છે કે મંદિરમાં મૂર્તિ પધરાવી છે કાષ્ટની. કાષ્ટ મળતું નથી. બાલકૃષ્ણદાસ સ્વામીને બોલાવીને કીધું, સ્વામી તમારો સંકલ્પ છે ને? હા હું પૂરો કરું, પણ આવું કાષ્ટ ક્યાંથી મળે? હું મારી પાસે છે. તમારી પાસે? હા. ક્યાંથી તમારી પાસે? કે સાંભળો, મારા ગુરુની સાથે મને અયોધ્યા પ્રસાદજી મહારાજે છપૈયાનું મંદિર બનાવવા માટે મોકલેલા. 1920ની સાલમાં છપૈયાનું મંદિર અયોધ્યા પ્રસાદજી મહારાજે બનાવ્યું. એ મંદિરનું દેખરેખ રાખવા માટે મૂળીના સંતોને મોકલેલા. ત્યારે હરિનારાયણ દાસ સ્વામી કે હું મારા ગુરુની સાથે ગયેલો. મારા ગુરુને એ સેવા સોંપેલી, એટલે હું નાનો, મારા ગુરુની સાથે ગયેલો. અને ત્યાં રહેલા, રોકાયેલા. એમાં મીન સરોવર, મહારાજનું પ્રસાદીનું મીન સરોવર, એના કાંઠે મહુડાનું વૃક્ષ, જેના ઉપર મહારાજ બહુ લીલાઓ કરેલી, જે ખાંપો વાગેલો. એ મહુડાનું વૃક્ષ કંઈક અકસ્માત થયો ને ધરાશાયી થયું. તોતિંગ વૃક્ષ પડી ગયું. પણ એ સમયે કોઈ લક્ષમાં લીધું નહીં અને એ રજળતું હતું. મારા ગુરુને ચિંતા થઈ કે આવું પ્રસાદીનું વૃક્ષ. અને પછી તો અમારી બદલી થઈ. એ વૃક્ષ મહુડાનું
એ લઈ એ ઝાડનું લાકડું અહીંયા અમે મૂળીમાં લાવ્યા છે. એ લાકડું હજી પણ અહીંયા છે. એ પ્રસાદીના લાકડામાંથી મૂર્તિ બનાવરાઈ દઉં. અને પછી એ મિસ્ત્રીને એ લાકડું આપ્યું, મહુડાનું પ્રસાદીનું છપૈયાનું, અને આબેહૂબ મૂર્તિ કંડારી. મૂર્તિ બોલાય તો મિસ્ત્રી યાદ કરે, ત્યાં અંતરમાં પાછી મૂર્તિ દેખાય. બાલકૃષ્ણદાસ સ્વામી જે મૂર્તિનું ધ્યાન કરતા એ મૂર્તિ, અને આબેહૂબ મૂર્તિ કંડારી એ બીજી કોઈ નહીં, મૂળી મંદિરમાં પધરાવેલી ઘનશ્યામ મહારાજની મૂર્તિ. હરિનારાયણદાસ સ્વામીએ પધરાવી પછી મૂર્તિ. વિક્રમ સંવત 1962માં વાસુદેવ પ્રસાદજી મહારાજના હસ્તે વસંત પંચમીના દિવસે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. હરિનારાયણ દાસ સ્વામી મહાન સમર્થ. જો ધ્યાનથી કેવી સ્થિતિઓ બંધાય. ભુજમાં રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા 1967ની સાલમાં. પણ એ સમયે મરકીનો રોગ ફાટી નીકળ્યો. માંડવીમાં બહુ મોટો રોગ ફાટી નીકળ્યો, રોગચાળો. અને ઉત્સવ મંડાઈ ગયો, આદર થઈ ગયો, હવે બંધ રખાય એમ નહોતો. સંતોએ આવીને વાત કરી, સ્વામી હવે શું કરશું, લોકો આવશે નહીં, આવી શકશે નહીં, ઉત્સવનો બધો તૈયારી થઈ ગઈ. સ્વામી કે જાઓ, એક માણસની નસકોરી નહીં ફૂટે, ચિંતા કરો. અરે પણ પ્લેગનો રોગ ફાટી નીકળ્યો છે, ક્યાંય બહાર નીકળાય એમ નથી, માણસો ટપોટપ મરે છે. સ્વામી કે ભુજ ને માંડવી ને આજુબાજુના ગામડાઓમાં કોઈ માણસ મરશે નહીં 5 દિવસ સુધી. જાઓ, ઉત્સવ થાય ત્યાં સુધી કાળ આ માંડવી ને ભુજની હદમાં નહીં આવી શકે. જાઓ. અને ઇતિહાસની બનેલી ઘટના છે. 1967ની સાલ ભુજ મંદિરમાં રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા થઈ. 5 દિવસ સુધી કાળે ભુજમાં કે માંડવીમાં કે આજુબાજુમાં ક્યાંય પણ કોઈનો ભોગ ન લીધો. બીજે બધે મરકીનો રોગ ફાટી નીકળ્યો, પણ ક્યાંય કાળ અડી ન શક્યો. હરિનારાયણદાસ સ્વામીની સામર્થ્ય, મહાન સમર્થ સંત. ક્યાંથી થઈ એ સ્થિતિ? ધ્યાનથી. એ મહાન સંતો ધ્યાની હતા. પૂજ્ય મોટા સ્વામી જેતપુરના સંતો વાત કરે, કેવા સમર્થ. દીકરાના દાન. કોઈ ગરીબ આવે, સ્વામી દુખી છું, જા, સુખી થઈ જાય છે, અને સુખી થાય. સંપત્તિ નિર્ધનને આપે, દીકરા વગરના દીકરા આપે. ક્યાંથી થાય? ધ્યાનથી થયું. એટલે સ્વામી કહે છે આ ધ્યાનથી સ્થિતિ થાય છે. અને એ મુક્ત સ્થિતિ ભગવાનનો મહિમા સમજવાથી પ્રાપ્ત થાય. અને એવો મહિમા સ્વામી લખે છે કે અગણિત ગુણ કલ્યાણમય મંડિત વિગ્રહ જાસ દયા નેહ પૂરિત નયન શોભા શીલ નિવાસ અખિલ ભુવન કારણ ઉભય માયા પુરુષ સુજાન તાસ નિયંતા પ્રેરક ધર્મ કુંવર ભગવાન. બીજા કોઈ નહીં, એ ધર્મ કુંવર ભગવાન ઘનશ્યામ મહારાજ છે. એવા સામર્થ્યવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ ભય જન તારન મારન મન્યુ કામ ધર્મ કુંવર વર વરદ શુભ સતચિત આનંદ ધામ. સ્વામી કહે છે આવો મહિમા કઈ હવે યથામતી આદર કરું લખું ગ્રંથ સુખ રૂપ ધ્યાન મંજરી ધ્યાન હિત. સ્વામી પોતાનો હેતુ લખે છે કે આ ધ્યાન મંજરી ગ્રંથ શું કામ લખ્યો? ધ્યાન હિત પાવન પરમ અનુપ. ધ્યાન કરવા માટે આ ગ્રંથની રચના કરું છું એમ કહી અને સ્વામી પંક્તિને પૂર્ણ કરે છે. તો સ્વામી અહીંયા આ ગ્રંથનો પ્રારંભ મહારાજના મહિમાની સાથે દિજયનાથ દયા કરી શ્રી સ્વામી સુખકંદ ભક્તિ ચરણ અનુપાયીની માગત પ્રેમાનંદ. અનુપાયીની ભક્તિ એટલે ક્યારેય નાશ ન થાય એવી ભક્તિ માંગી અને સ્વામી હવે મહારાજના સ્વરૂપનું વર્ણન કરે છે. કેવું છે સ્વરૂપ, એમાં કેટલા રસો છે એ બધું વર્ણન કરશે. પણ એક કથાને આપણે આવતીકાલે સાંભળશું.